તો બરોડા ડેરી દ્વારા કેન્દ્ર સરકારના જીએસટી સ્લેબમાં કરવામાં આવેલા તાજેતરના ફેરફારના પગલે ડેરીની કેટલાક પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। 22 સપ્ટેમ્બરથી નવા જીએસટી દર લાગુ કરવામાં આવ્યા છે। ડેરી દ્વારા ઘી, પનીર અને આઈસ્ક્રીમ સહિતના ઉત્પાદનોના ભાવમાં ઘટાડો કર્યો છે, જ્યારે લસ્સી, છાશ, દહીં, દૂધ, શ્રીખંડ અને મીઠાઈના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે। બરોડા ડેરીના નિર્ણય પ્રમાણે ઘીના ભાવમાં 40 રૂપિયા પ્રતિ કિલો ઘટાડો થયો છે। પનીરનો ભાવ 1 કિલો પર 15 રૂપિયાનો ઘટાડો, આઈસ્ક્રીમમાં લીટર પર 16 થી 20 રૂપિયા અને કપ દીઠ 2 થી 3 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। પાઉચ દૂધ પહેલેથી જ જીએસટી 0% છે, તેથી તેના ભાવમાં કોઈ ફેરફાર નથી। આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સરકારને જીએસટી ઘટાડો સીધો ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયાસ ડેરી દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। તહેવારોની મોસમમાં આ પગલાંથી ગ્રાહકો માટે ખરીદી સરળ અને સસ્તી બનશે। બરોડા ડેરીના ઉત્પાદનોની આ કિંમત ઘટાડો બજારમાં ગ્રાહકોમાં ખુશી અને ખરીદીનો ઉત્સાહ વધારશે, જે સ્થાનિક બજારો માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે। પરિસ્થિતિમાં અત્યારે તો ગરબા ગ્રાઉન્ડમાં ચાલી શકાય એવી હાર્ડ સરફેસ છે, પણ આ પાણી છે એ પાણી હમણાં વાદળી મંગાવી છે, વાદળીથી સ્પંજ કરી અને એને કાઢવા પ્રયત્ન કરીશું। આજે આમ થોડી આગાહી છે, પરંતુ જો સૂર્યપ્રકાશ નીકળે તો શક્યતા થઈ શકે એવી છે। કેટલી કર્મચારીઓની ટીમો કામે લાગશે આની અંદર? બસ બધા તમામ વોર્ડમાંથી બધા સ્ટાફને બોલાવ્યા છે। કેટલા ટાઈમમાં આ કામગીરી પૂર્ણ થશે? પ્રયત્ન કરીશું કે પ્રોગ્રામ શરૂ થાય એના પહેલાં એના અગાઉ આ કામ પૂરું